હેલો મિત્રો, કેમ છો? જેટકો પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ માટેની એક્ઝામ માટેના આજે આપણે વન લાઇનર પ્રશ્ન અને જવાબ લઈને આવી રહ્યા છીએ, જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, આજે આપણે 1 થી 50 પ્રશ્નો સુધી જોઈશું. અને જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો અને આ તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેશો, જેથી કરીને એમને પણ ઉપયોગી થશે. તો હમણાં ટૂંક જ સમયમાં જેટકો માટેની એક્ઝામ આવવાની છે, તો એની માટે ખાસ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 1, DTR મીટર કઈ જગ્યાએ લગાવવામાં આવે છે? તો એનો જવાબ આવશે 3 ફેઝ લાઇનના પ્રાથમિક બાજુએ લગાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, અર્થિંગ કેટલા પ્રકારના હોય છે? તો 4 પ્રકારના હોય છે: પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ, સ્ટ્રીપ અર્થિંગ ને રોડ અર્થિંગ. તો આ બધા અર્થિંગના પ્રકાર છે. પ્રશ્ન નંબર 3, ITIનું પૂરું નામ શું છે? બરાબર, તો આ એકદમ સિમ્પલ જવાબ આવશે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન નંબર 4, NCVTનું પૂરું નામ જણાવો. તો નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ. ઘણીવાર આવા સરળ પ્રશ્નો પણ પૂછાઈ જતા હોય છે, તો ખાસ કરીને એનો માર્ક આપણને બહુ જ ઉપયોગી થાય છે. પ્રશ્ન નંબર 5, ટ્રાન્સફોર્મર કેટલા કેવીએમાં મળે છે? એટલે તમને ટ્રાન્સફોર્મરની કેપેસિટી ક્યાં સુધીની, કેટલા કેવીએથી કેટલા કેવીએ સુધી મળી શકે? તો જવાબ આવશે તમારો 5 કેવીએ, 10 કેવીએ, 16 કેવીએ, 25 કેવીએ, 63 કેવીએ, 100 કેવીએ, 200 કેવીએ અને છેલ્લું 500 કેવીએ સુધીમાં મળે છે. પ્રશ્ન નંબર 6, ટ્રાન્સફોર્મરના પ્રકાર જણાવો. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને ઓટો ટ્રાન્સફોર્મર. પ્રશ્ન નંબર 7, વીજળીના ઉત્પાદનના સ્ત્રોત જણાવો. એટલે કે આપણે વીજળી શેનેથી ઉત્પન્ન કરી શકીએ તેવા સ્ત્રોત આપણે જણાવવાના છે. તો આપણે પહેલું આવશે થર્મલ પાવર, હાઇડ્રો પાવર, સોલાર પાવર અને વિન્ડ પાવર. આટલા આપણા ન્યુક્લિયર પાવર, આટલા આપણા વીજળીના ઉત્પાદન સ્ત્રોતો છે. પછી SWG એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજનો વિસ્તાર કેટલો હોય છે? તો 0 થી 36 ગેજ સુધી SWG સુધી આપણે વાયર મળી શકે. પ્રશ્ન નંબર 9, મેગનનો ઉપયોગ શા માટે થાય છે? તો જવાબમાં આવશે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે. પ્રશ્ન નંબર 10, ફેઝ પાવરનું સૂત્ર શું છે? તો વર્ગમૂળમાં 3 × V × I × cos phi. બરાબર, આ જે છે એ પાવરનું સૂત્ર છે. કયા ફેઝ પાવરનું સૂત્ર? પ્રશ્ન નંબર 11, પાવર ફેક્ટર સુધારવા માટે શું વપરાય છે? તો જવાબમાં આવશે કેપેસિટર. પ્રશ્ન નંબર 12, ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના લોસ થાય છે? તો કોપર લોસ અને આયર્ન લોસ. પ્રશ્ન નંબર 13, CTનું પૂરું નામ શું છે? કરંટ ટ્રાન્સફોર્મર. પ્રશ્ન નંબર 14, PTનું પૂરું નામ શું છે? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. પ્રશ્ન નંબર 15, કન્વર્ટર શું છે? જવાબ, કન્વર્ટર જે DCને
એસીમાં ફેરવે તેને કન્વર્ટર કહે છે. પ્રશ્ન નંબર 18 ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબમાં આવશે ઓવરકરન્ટથી ઉપકરણને સુરક્ષિત રાખે. પ્રશ્ન નંબર 19 એમસીબીનું પૂરું નામ શું છે? તો જવાબમાં આવશે મિનિએચર સર્કિટ બ્રેકર. અને તેનો ઉપયોગ શું? તો એનો ઉપયોગ ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી રક્ષણ કરવા માટેનો. પ્રશ્ન નંબર 20 પાવર ફેક્ટર શાનો ગુણોત્તર છે? તો જવાબ આવશે એનર્જી પાવરનો. પ્રશ્ન નંબર 21 ટ્રાન્સફોર્મરમાં કેટલા પ્રકારના લોસ? તો કોપર લોસ, આયર્ન લોસ અને એડી કરંટ લોસ. પ્રશ્ન નંબર 22 ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામાં આવે છે? તો ઇન્સ્યુલેશન માટે અને તથા વાઇન્ડિંગને ઠંડુ રાખવા માટે. પ્રશ્ન નંબર 23 ટ્રાન્સફોર્મરમાં બીધરનું કાર્ય જણાવો. તો જવાબ આવશે સૂકી હવા આપવાનું અને ભેજવાળી હવા શોષવાનું. પ્રશ્ન નંબર 24 ટ્રાન્સફોર્મરમાં રેડિએટરનું કાર્ય જણાવો. તો રેડિએટરનું કાર્ય ઓઇલ ઠંડુ કરવાનું. પ્રશ્ન નંબર 25 ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ અને ઓઇલ ટેમ્પરેચર મીટરિંગ માટે શું વપરાય છે? એ ઓઇલ ટેમ્પરેચર મીટર અને બી વાઇન્ડિંગ ટેમ્પરેચર મીટર ઓટીઆઈ અને ડબલ્યુટીઆઈ. બરાબર. પ્રશ્ન નંબર 26 વીજ દબાણનો મૂળભૂત એકમ કયો? તો વોલ્ટેજ. ઓએલટીસીનું પૂરું નામ ઓન લોડ ટેપ ચેન્જર. બરાબર. પ્રશ્ન નંબર 28 મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે છે? તો જવાબ આવશે સ્ટાર્ટિંગ કરંટને કંટ્રોલ કરવા માટે. પ્રશ્ન નંબર 29 સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર કયા કલરનો હોય છે? જવાબમાં આવશે કાળા કલરના ઇન્સ્યુલેશનમાં. ઓહમનો નિયમ કઈ સાલમાં થયો હતો? તો એમાં આવશે જવાબ 1830. પીએલસીનું પૂરું નામ જણાવો. પાવર લાઇન કેરિયર કંટ્રોલ. પ્રશ્ન નંબર 29 સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર કયા કલરનો હોય છે? આ પ્રશ્ન આવી ગયો છે. પ્રશ્ન નંબર 32 એસપીડીટીનું પૂરું નામ? તો સ્પેશિયલ ડિઝાઇન ટ્રાન્સફોર્મર થશે. પ્રશ્ન નંબર 33 એસીનું ડીસીમાં રૂપાંતર કરે તેને શું કહેવાય? તો એસીનું ડીસીમાં રૂપાંતર કરે તેને કન્વર્ટર કહેવાય. પ્રશ્ન નંબર 34 એનર્જી મીટરમાં યુનિટ ગણતરી શામાં કરવામાં આવે છે? તો કિલોવોટ અવર. પ્રશ્ન નંબર 35 ગુજરાત રાજ્યમાં લોડ ડિસ્પેચ સેન્ટર હાલમાં ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ગોત્રી. પ્રશ્ન નંબર 36 સિંગલ ફેઝ સર્કિટનો લોડ 500 વોલ્ટ છે તો 10 કલાક ચાલે તો તેના યુનિટ કેટલા વપરાશે? જવાબ આવશે 5 યુનિટ. પ્રશ્ન નંબર 37 ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં એલટી સાઇડે બે ફેઝ વચ્ચેના વોલ્ટેજ કેટલા હોય છે? તો સાચો જવાબ આવશે 440. પ્રશ્ન નંબર 38 સીએલસીબીનું પૂરું નામ? તો એનો જવાબ આવશે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. પ્રશ્ન નંબર 39 મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કઈ લાઇનનું નિયમિત મેન્ટેનન્સ કરે છે? તો 11 kV. પ્રશ્ન નંબર 40 તાળિયામાં ઇન્સ્યુલેશનનો ઉપયોગ શા માટે થાય છે? થાંભલા ઉપરના ફોલ્ડથી તાળિયામાં કરંટ પસાર ન થાય તે માટે તાળિયામાં ઇન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 41 વર્તમાનમાં કયો વીજ કાયદો અમલમાં આવ્યો છે? તો એમાં જવાબ આવશે 2005. પ્રશ્ન નંબર 42 જનરેટરનું મુખ્ય કાર્ય જણાવો. તો મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર. પ્રશ્ન નંબર 43 કેબલના લગ્સને ફિટ કરવામાં વપરાતા સાધનનું નામ આપો. તો એમાં જવાબ આવશે ક્રિમ્પિંગ ટૂલ.
પ્રશ્ન નંબર 44, ટ્રાન્સફોર્મરમાં ગ્લુકોઝ રિલેનું સામાન્ય સ્થાન ક્યાં હોય છે? તો જવાબ આવશે વેસ્ટર્ન યુનિયન મુખ્ય ટેન્ક અને કન્ઝર્વેટર ટાંકીની વચ્ચે. પ્રશ્ન નંબર 45, 11 kV લાઇનમાં મોટાભાગે કયા પ્રકારના જોઈન્ટ મારવામાં આવે છે? તો એમાં જવાબ આવશે વેસ્ટર્ન યુનિયન અને બ્રિટાનિયા જોઈન્ટ. પ્રશ્ન નંબર 46, 11 kV લાઇનમાં કઈ સ્વિચનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવશે AB સ્વિચનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 47, ટ્રાન્સમિશન લાઇનમાં વાયરની ધ્રુજારી અટકાવવા માટે શું વપરાય છે? તો વાઇબ્રેટિંગ ડેમ્પર વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 48, સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર કયા વપરાય છે? તો પાવર સ્ટેશનમાં જ્યાં વીજળી વપરાય છે ત્યાં. પ્રશ્ન નંબર 49, ટ્રાન્સફોર્મર સપ્લાય સાથે જોડતા આયર્ન કોરમાં શું ઉત્પન્ન થાય છે? તો ફ્લક્સ. પ્રશ્ન નંબર 50, 2 કે તેથી વધુ ફેઝ શું કહેવાય? તો જવાબ આવશે પોલીફેઝ. તો મિત્રો આપણે વન લાઇનર પ્રશ્નો અને જવાબ 1 થી 50 પ્રશ્નો અને જવાબ જોયા છે. મારા આગળ પણ ઘણા બધા વિડીયો ચેનલ પર મૂકેલ છે. ખાસ કરીને જે લોકોએ હજી સુધી જોયા નથી તે જોઈ લેશો. ચેનલ સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને કોમેન્ટ કરશો, જેથી કરીને અમે આવા તમને ઉપયોગી થઈ શકે તેવા પ્રશ્નો, નવા પ્રશ્નો લાવીને વિડીયોમાં મૂકી શકીએ. તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને ટૂંક જ સમયમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની લેખિત પરીક્ષા આવવાની છે. તો ખાસ કરીને મિત્રો તૈયારી કરજો. આભાર.